કાલની રાત છે ને બહુ ભયાનક હતી ને હું છે ને દ્વારકા મિશન પર હતો અને રોડ એકદમ સુમસાન હતા પણ મેં છે ને હિંમત જ ન હારી. પછી છે ને મેં પ્યોર બી4 ટ્રેન પકડી લીધી અને અહીંયા છે ને લોકો ઉપર મને ડાઉટ જતો હતો કે મરાઠી લોકો દ્વારકા શહેર શું કામ આવતા હશે. પછી છે ને મેં છોટા જીબીટીને ક્વેશ્ચન પૂછ્યો અને પછી મને ક્લેરિટી મળી ગઈ અને દ્વારકા પહોંચતા છે ને મેં વગર ટિકિટે મ્યુઝિયમની ટ્રેન જોઈ લીધી. તો અજય દેવગન કે બોલો જુબા ફ્રી ફ્રી ફ્રી. અને પછી છે ને હું પગપાળા દ્વારકા શહેરમાં ફરવા લાગ્યો અને અહીંયા છે ને દરિયાઈ પતંગનો કારોબાર ચલાવવામાં આવતો હતો અને અહીંયા છે ને એક અબલ પ્રાણીને છે ને હું લવ કરતો હતો અને કોઈ રિસ્પોન્સ ના મળતા છે ને મેં બે લાફા ઝીકી દીધા. અને અહીંયા છે ને ખુલ્લી બજારમાં ટેસ્ટોસ્ટેરોનની ઔષધિ મળતી હતી અને જેનાથી છે ને આખો પુરુષ સમાજ છે ને બહુ ખુશ હતો. પછી છે ને હું લંચ કરવા ફેમસ જગ્યાએ પહોંચી ગયો અને ત્યાં છે ને મેં કોઈ ઓળખી ના શકે ને એટલે સાદું ભોજનનો જ ઓર્ડર કર્યો અને ભાઈ ટાંકો આખો ભરાઈ ગયો છલો છલ. પછી હું છે ને દ્વારકાની જાસૂસી કરવા છે ને શેરી ગલીમાં રખડતો હતો. ત્યાં છે ને મને ફ્રી કાર્ટનો ડિલિવરી બોય જોયો અને જાણવા મળ્યું કે આ ગુજરાતી વેપારી છે ને ફ્રી કાર્ટમાંથી ડેરી મિલ્ક મગાવીને રિટેલમાં વેચતા જ બોલો. અને પછી છે ને મેં ભાઈને મારો ખતરો બતાવી દીધો અને ચાલતા ચાલતા છે ને પાછો દ્વારકા સ્ટેશન પર પહોંચી ગયો. પછી છે ને મેં મારું વર્ક ફ્રોમ રેલવે સ્ટેશન બતાવી દીધું અને અહીંયા છે ને મેં ધડ વગરની ટ્રેન જોઈને તો મને ખબર પડી કે અહીંયા છે ને નક્કી કોઈ જાસૂસ તો આવી જ ગયો છે. અને ત્યાં છે ને મને કેજરીવાલ સરના કાકા મળી ગયા અને ત્યાં છે ને મારી ટ્રેન આવી ગઈ અને મને છે ને અંદર જતાં બહુ બીક લાગતી હતી કારણ કે અંદર ફરજિયાત ડાયપર પહેરાવી દે તો આપણે શું કરવું. પછી છે ને આ ભાઈને મેં મારી પાકિસ્તાનની બધી પ્રોપર્ટી આપી દીધી અને બદલામાં છે ને એ ભાઈ મને ફોલો કરી નાખ્યું અને પછી છે ને મને ભેટ મળીને તો મેં ચાદર નમસ્કાર કર્યા અને ત્યાં છે ને રસ્તામાં આલિયા ભટ્ટનું ગામ ભાટિયા આવી ગયું અને મને કોઈ ઓળખી ના શકે ને એટલે મેં એરેબિક ડ્રેસ ધારણ કરી લીધો અને 9:30 વાગે છે ને રાજકોટ સ્ટેશન ઉપર છે ને હજારો લોકો છે ને મારા વેલકમ માટે વેઇટ કરતા હતા એટલે હું છુપાઈને છે ને રેપિડો કરીને ઘરે પહોંચી ગયો.